गुणान्विभातुं निगमानशेखोः सर्वेश्वरस्याखिलशक्तिदानः ब्रह्मादयो यस्य वशे वसन्ति तं स्वामिनारायणमानतोऽस्मि तं स्वामिनारायणमानतोऽस्मि। बोलो श्री स्वामिनारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। नीलकंठ वर्णी स्वरूपे मधुपुरी कहता महुआ ने विषे पधारी जीणा भाई ने जामो आपीने महुआ सत्संग नो जामो करावनार महुमा मंदिर में बिराजमान थईने यावत चंद्र दीवा करो कल्याणनु सदाव्रत आपनार एवा इष्टदेव भगवान श्री स्वामीनारायण અને એવા ભગવાનને ઓળખાવવા માટે એની ઉપાસના ભક્તિ પ્રવર્તાવવા માટે ઘર સભાના માધ્યમે વિવિધ ગ્રંથોની કથાનું શ્રવણ કરાવી આવા દિવ્ય કલ્યાણના સદાવ્રત સમા મહામંદિરનું જેમણે નિર્માણ કર્યું એવા મહુવા મંદિરના નિર્માતા सत्संगी जीवन कथाना विद्वान वक्ता एवं परम पूज्य सद्गुरु स्वामी श्री नित्य स्वरूप दास जी स्वामी छ दिवस आपने आ महामहोत्सव में दिव्य दर्शन और आशीर्वचन लाभ आपवा माटे पधारेला एवा वड़ताल लक्ष्मीनारायण देव लक्ष्मीनारायण देव पीठाधिपति परम पूज्य धर्म धोरमजन 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज श्री वड़ताल टेम्पल बोर्डना चेरमेन श्री पूजनीय नित्य स्वरूपदास जी स्वामी गुरुवर्य एवं परम पूज्य सद्गुरु श्री हरिवल्लभदास जी स्वामी आदि मंतस्थ सर्वे ब्रह्मनिष्ठ संतो महंतो आ उत्सवना भाग्यशाળી यजमान श्रीओ एवं परम भविष्य श्री रमेश भाई अश्विन भाई आदि गोड़विया परिवार तथा डूंगरसिंह भाई आदि परिवार तथा अन्य जेमणे जेमणे आ उत्सवनो लाभ लीधो छे एवा सर्वे भाग्यवंता यजमान श्रीओ स्थानिक तथा बारगामथी पधारेला अने लाइव द्वारा महोत्सव ने माणी रहेला सर्वे मुमुक्षुओने महुआ मूर्ति प्रतिष्ठा महोत्सव प्रसंग भाव थी जय श्री स्वामीनारायण। आजे पोष सुधी द्वादशी नो दिवस छे। वचनामृत में बाण गढ़ड़ा प्रथम प्रकरण 27मुं वचनामृत भगवान स्वामीनारायण संवत 1873 पोष सुधी द्वादशी दिवस सवार में सूर्योदय पहला जागी अने परमहंसनी जायगाने विषे पधारेली। भगवान ने विचार करो आपणा कल्याणनो केटलो खप छे। सूर्योदय पहला महाराज संतोनी जायगामां सभा भरे अने ब्रह्मनिष्ठ संतो जता हो कोई हरिभक्तो हाजर होता नहीं। ए वखते श्रीजी महाराज सरस मजानी बात पहला तो पा घड़ी सुधी तो પોતાની નાસિકાગ્ર દ્રષ્ટિ રાખીને ભગવાન બેસી રહ્યા અને ત્યાર પછી ભગવાન કહેવા લાગ્યા કે
કે ભગવાન ભજવાની તો સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. તમે હું અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને ભગવાન તો ભજવા જ છે, પણ કેવા જાણી અને ભગવાનને ભજવા એ મહારાજ આપણને શીખવાડવા માગે છે. પણ ભગવાનના ભક્તો છે ને એ તો સાચી ઓળખાણથી રાજી અને સુખી થાય લ્યો. અને એ સાચી ઓળખાણ કરાવવા માટે જ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ સરસ મજાનું આ મહુવામાં મહામંદિરનું નિર્માણ કર્યું છે. અને એ મંદિરમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની સ્થાપના કરવાના છે. એ ભગવાન કેવા છે એની ઓળખાણ કરાવવા માટે આવી સરસ મજાની 9 દિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનની પારાયણનું આયોજન કર્યું છે. અને સમયે સમયે દાખલા અને દૃષ્ટાંતો દ્વારા ભગવાન સ્વામિનારાયણની યથાર્થ ઓળખાણ થાય ને એવો પુરુષાર્થ સ્વામી કરી રહ્યા છે. આમ તો સ્વામી શ્રીએ 400 ઉપરાંત પારાયણો સત્સંગી જીવનની કરી છે. અને સરદારમાં તો મહામંદિરનું નિર્માણ કર્યું, અહીંયા પણ થયું, ભાવનગર, જગન્નાથપુરી, વિદ્યાનગરમાં પણ મહામંદિરોના નિર્માણ સ્વામી કરશે. ચાલુ જ છે કામકાજ. અમારા ગુરુવરીય સદગુરુ ધ્યાની સ્વામીજીએ પણ અમદાવાદ દેશમાં 5 મહામંદિરોના નિર્માણ કરેલા અને ખૂબ મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય કરાવેલો. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાન ભજવાની તો બધાયને ખપ છે, ટેવ છે, પણ સમજણમાં ફેર રહી જાય છે લ્યો. તો કોના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે? મહારાજ કે જે એમ સમજતો હોય કે જેને રાખી આ પૃથ્વી પાણી ઉપર સ્થિર રહી છે, આ તારામંડળ આકાશમાં અધર રહ્યું છે, સૂર્ય ચંદ્ર સમયે સમયે ઉગે છે ને હાથમે છે, પાળ વિનાનો સમુદ્ર ક્યારેય મર્યાદા લોભતો નથી, ચંદ્રની કળા વધે છે ને ઘટે છે. આ બધા આશ્ચર્ય તમે જુઓ. બિંદુમાંથી મનુષ્ય થાય અને એને 14 ઇન્દ્રિયો અંતઃકરણ થઈ આવે. આકાશમાં અધર જેને જળ રાખી મૂક્યું છે અને આકાશમાં ગાજવીજ થાય છે. આવા અનંત પ્રકારના આશ્ચર્ય હાલ થઈ રહ્યા છે, પૂર્વે થયા અને ભવિષ્યમાં થશે. એ આશ્ચર્ય ભગવાનના કર્યા જ થાય છે. અને એ પ્રગટ પ્રમાણ મને મળ્યા એવા જે આ ભગવાન, એ વિના આશ્ચર્યનો કરનારો બીજો કોઈ છે નહીં. એમ જે માને કે આ પ્રત્યક્ષ ભગવાન વતે જ જે કાંઈ આશ્ચર્ય પૂર્વે થયા હાલ થાય છે અને ભવિષ્યમાં થશે એ થાય છે. તો એવા જે નિષ્ઠાવાળા છે, આવી જેને ભગવાનની ઓળખાણ થઈ છે, આવી જેને સમજણ છે, અને વળી કેવી રીતે વર્તે, તો ચાહે કોઈ એના ઉપર ધૂળ નાખે, કે હાથીને સવારી કરાવે, કે પછી નાક કાન કાપીને ગધેડે બેસાડે, એ બધી જ વાતમાં સમવૃત્તિ રહે. ચાહે એનું કોઈ અપમાન કરો કે માન સન્માન કરો, ચાહે એની આગળ સુવર્ણનો ઢગલો કરો કે પથ્થરનો ઢગલો કરો, બેમાં સમવૃત્તિ રહે. એટલું જ નહીં, યુવાન અને રૂપવાન સ્ત્રી અને કુરૂપવાન વૃદ્ધ સ્ત્રીઓને વિશે પણ જેને તુલ્ય ભાવ રહે, એવા જે સંત હોય, એવા જે ભક્ત હોય, જેવી જાતના જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યાદિ અનંત શુભ ગુણો યુક્ત જે હોય, એના હૃદયને વિશે ભગવાન નિવાસ કરીને રહે છે. અને એવા જે સંત હોય ને, એમાં ભગવાનને પ્રતાપે કરીને અનંત ઐશ્વર્ય પ્રગટ થઈ આવે અને અનંત જીવોના ઉદ્ધારને કરવા સમર્થ થાય.
આટલી સામર્થ્ય હોવા છતાં પણ તુષ્ટ જીવના માન સન્માનને સહન કરે. એટલું જ નહીં, મોટી સામર્થ્ય હોવા છતાં પણ સમર્થ થકા ઝરણા કરવી નહીં, જેવા તેવાથી થાય નહીં. આ સંત કેવા છે તો કે જેની દૃષ્ટિમાં નેત્રમાં જોનારા ભગવાન છે. એના પરિણામે બ્રહ્માંડના સર્વે જીવોના નેત્રને પ્રકાશ કરવા સમર્થ થાય. એના પગમાં ચાલનારા ભગવાન છે. એના પ્રતાપે બ્રહ્માંડના સર્વ જીવોના પગમાં ચાલવાની શક્તિ આપવા માટે એ સંત સમર્થ થાય છે. તો આવા મોટા સમર્થ સંતો પણ જુઓ, અખંડ ભગવાનની ભજન ભક્તિ સત્સંગ કથા કીર્તન બધુંય કર્યા કરે છે. અમારા ગુરુએ પણ આવા મહાસમર્થ, આપણે જેમ વાતો કરીએ ને એમ ભગવાનને દેખતા અને વાતો કરતા, છતાંય અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા અને મહારાજની મૂર્તિમાં અખંડ તેલ ધારાવ્રત વૃત્તિ રાખતા. આજે કયો મહિનો ભક્તો ચાલે છે? ત્યારે ધનુર્માસ ચાલે છે. ધનુર્માસમાં આપણા બધા જ મંદિરોમાં સ્વામિનારાયણ મહામંત્રની વહેલા અખંડ ધૂન ચાલતી હોય. સ્વામિનારાયણ મંત્રનો ભક્તો અતિશય મોટો મહિમા છે. પ્રથમના 56માં ભગવાન કે ગમે એવો પાપી જીવ હોય અને અંતકાળે સ્વામિનારાયણ એવા નામનું જો ઉચ્ચારણ એને થાય ને તો સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મ મહોલમાં એનો નિવાસ થાય લ્યો. ભગવાનનું ધ્યાન કરતા હોય મહારાજ કે લોયાના છઠ્ઠામાં, અને મોટા મોટા ભૂંડા ગાઢ સંકલ્પ ઉઠતા હોય ને એ વખતે એ કોઈ વાતે ગાઢ સંકલ્પ ક્ષમતા ન હોય ને ત્યારે ઊંચે સ્વરે તાળી પાડી નિર્લજ થઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડે, ભગવાનને પ્રાર્થના કરે. મુક્તાનંદ સ્વામી આદિ મોટા સંતોને યાદ કરે ને એના ગાઢ સંકલ્પ શમી જાય, અંતરમાં શાંતિ થઈ જાય અને સુખે મહારાજની મૂર્તિની ધારણા થાય. તો આવા મોટા સંતો પણ અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા. અને મંદિર તો જુઓ 2 in 1 છે. 2 પ્રદક્ષિણા તો ખરી, પણ તમે માર્કિંગ કર્યું અંદરનું આખું મંદિર છે ને એ સંગે માર્બલનું છે, અને બહારનું મંદિર એમાં પણ ક્યાંક ક્યાંક માર્બલની પણ મૂર્તિઓ કંડારી છે, ચરિત્રો. બાકી બંસીપાળપુરના મંદિરના પથ્થર બહાર આપણને દૃષ્ટિગોચર થાય છે. આમાંથી કંઈક તમને યાદ રહી જાય છે ને તોય ભક્તો અંતે ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા આવશે. આપણા પરમ પૂજ્ય ધર્મધુર આચાર્ય મહારાજશ્રીના હાથે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે એ ભગવાન અખંડ નિવાસ કરીને અહીંયા દિવ્ય દર્શન અને કલ્યાણનું સદાવ્રત ચલાવશે. સમય ઘણો વ્યતીત થઈ ગયો છે. નિત્ય સ્વરૂપ સ્વામીને અમારે તો પૂર્વાશ્રમનું હેત. સ્વામી જ્યારે પાર્ષદ હતા ત્યારે અમે વિદ્યાનગર ભણતા, ત્યારે અમને એ જમાડતા. તે દિવસની ઘડે આજનો દિવસ આખા મંડળ સાથે, આમ તો હરિવલ્લભ સ્વામી ત્યારે ગુરુ હતા અને સંતો બધા ત્યાં રહેતા. આજે તો સ્વામીએ જ હવે એ છાત્રાલયનો પુનરોદ્ધાર ફરી પાછો જીર્ણોદ્ધાર કરવાનું કામ હાથમાં લીધું છે. એટલું જ નહીં, સ્વામીના વચને આજે લાખો લોકો ઘર સભાનો લાભ લઈ રહ્યા છે, અને સાથે સાથે સ્વામીના આવા જે નિર્માણ કાર્યો એમાં પણ છૂટે હાથે દાનની સરવાણીઓ આવી રહ્યા છે. અને એમનું મંડળ પણ નક્ષિક નિર્દોષ અને પંચવર્તમાને યુક્ત આ બધા સંતો જ્યારે આટલી સંપીને મહેનત કરી રહ્યા છે ત્યારે સ્વામી આવા મહાકાર્યો કરી રહ્યા છે. અને એમના ઉપર આચાર્ય મહારાજના 4 હાથ છે, અને તમે બધાએ પણ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છો. ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન, આચાર્ય મહારાજ, અમારા ગુરુવર્ય અને આ સારી સંત સભાના ચરણોમાં પ્રાર્થના કરીએ
કે સૌ કોઈ ભક્તજનો ઉપર જે કોઈ દર્શને આવે કે સેવા કરી હોય આર્થિક કે શારીરિક કે ગુણ લે આ સમયનો એ સૌના ઉપર ભગવાન અતિશય રાજી થાય, સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે અને અંતે અક્ષરધામની પોતાની હજૂર સેવાને આપે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.